દ્વિતીય વક્તવ્યનો લાભ લઈએ તે પહેલાં આપણે સૌ સાક્ષી છીએ કે આજનો યુગ એટલે કે કલિયુગ, કદાચ આ યુગને બીજા શબ્દોમાં કહીએ તો અથડામણ અને અકળામણનો યુગ, ઉકળાટ, કકડાટ, કચવાટ, રઘવાટ, ઘોંઘાટ અને ઉચાટ એ આ સમયની નિપજ બની ગઈ છે. આજનો યુગ એટલે કે સમસ્યાઓનો યુગ, પ્રશ્નોનો યુગ. આમ તો બાળકથી માંડી અને વૃદ્ધ સુધી દરેકના મનની અંદર પ્રશ્નો છે, પણ બધાના પ્રશ્નોની કેટેગરી જુદી જુદી છે. બાળકને પ્રશ્ન છે પણ એ પ્રશ્નોની અંદર આશ્ચર્ય ચિહ્ન હોય છે, જ્યારે વડીલોના પ્રશ્નોની અંદર આઘાત ચિહ્ન હોય છે. બાળકના પ્રશ્નથી તેના બ્લડ પ્રેશરમાં કોઈ ફરક પડતો નથી, પણ વડીલોના પ્રશ્નોથી તેમના બ્લડ પ્રેશરની અંદર ફરક પડતો હોય છે. પહેલાંનો યુગ એ ચિંતનનો હતો અને આજનો યુગ એ ચિંતાનો છે. પહેલાંનો યુગ એ મંત્રનો યુગ હતો, પણ આજનો યુગ એ યંત્રનો યુગ છે. પહેલાંનો યુગ આધ્યાત્મિક યુગ હતો, જ્યારે આજે આધુનિક યુગ છે. પહેલાંનો યુગ એટેન્શનનો યુગ હતો, જ્યારે આજનો યુગ ટેન્શનનો છે. પહેલાં ઋષિ અને કૃષિ સંસ્કૃતિ હતી, તેથી જ એની સાથે સાથે ખુશીની સંસ્કૃતિ પણ હતી. અને આજના સમયની અંદર કહેતા બહુ દુઃખ થાય છે, પણ ખુરશીની સંસ્કૃતિ છે, માટે ખુશીની સંસ્કૃતિ આપણા વચ્ચેથી લુપ્ત થઈ ગઈ છે. કલહના આ યુગમાં બે રાજ્ય હોય, બે દેશ હોય કે બે પરિવાર હોય, વ્યક્તિ વચ્ચે યુદ્ધ ચાલતું જ હોય છે. મહાભારતમાં થયેલું યુદ્ધ તો 4 દિવસે પૂર્ણ થયેલું, પણ પારિવારિક યુદ્ધની સમય મર્યાદા પણ ઓળંગીને ચાલતું જ રહેતું હોય છે. આવા સમયમાં પરિવારના મોભી તરીકે, એક વડીલ તરીકે મારો પરિવાર એ સુખી પરિવાર એવી ખેવના કેવી રીતે રાખી શકાય અને આ પરિવારને સુખી અને સમૃદ્ધ કેવી રીતે બની શકાય, તેના પ્રશ્નોનું સમાધાન આપણે પૂજ્ય જ્ઞાનોત્સવ સ્વામીના વક્તવ્ય દ્વારા માણીશું. પૂજ્ય જ્ઞાનોત્સવ સ્વામી. ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમિયા માતની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજની વાતનો વિષય છે મારું કુટુંબ સુખી કુટુંબ. વિષય અને વક્તાને જોતા પહેલો પ્રશ્ન તમારા મનમાં એમ થાય કે કોઈ સાધુ હોય, બ્રહ્મચારી હોય, આ વિષય ઉપર કેવી રીતે વાત કરશે, કારણ કે એને કુટુંબ નથી, પરિવારના પ્રશ્નોને એ જાણતા નથી, તો આ વિષય વાત કેવી રીતે થાય. પણ આપણે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેશ પરદેશમાં બધા સંતો દર વર્ષે જે શિબિરનું આયોજન થતું હોય એમાં જતા હોય. બાળકોની શિબિર થતી હોય, તરુણો યુવાનોની શિબિર થતી હોય, વડીલોની પણ શિબિર થતી હોય. તે વખતે ઘણી બધી પ્રશ્નોત્તરી પણ થતી હોય. ગ્રુપ ડિસ્કશનમાં પણ વડીલો, બાળકો, યુવાનો સાથે બેસવાનું થતું હોય. એમાં એ લોકોના પ્રશ્નની એ લોકો રજૂઆત કરે. એ પ્રશ્ન ઉપર, એ રજૂઆત ઉપર વિશેષ ચર્ચાઓ થાય, એમાંથી કંઈક માર્ગદર્શન આપવામાં આવે. એટલે એ રીતે પણ સંતોને બધા પારિવારિક પ્રશ્નોનો અનુભવ છે. અને બીજું એથી વિશેષ તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેમને એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા, 7 લાખથી પણ વધારે નાના મોટા પ્રશ્નોના ઉત્તર એમણે પત્રો દ્વારા આપ્યા. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન 20 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા. લગભગ 3.5 લાખ ઘર, ઓફિસ, દુકાન કે ફેક્ટરીમાં પોતે પધરામણી કરી. આવો એક વિશાળ જનસંપર્કનો અનુભવ
અને લોકોના પ્રશ્નો સાંભળીને એને સમાધાન કરવાનો અનુભવ, એ અનુભવનો જે નિષ્કર્ષ છે એ આજે આ વિષય અંતર્ગત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે મારું કુટુંબ કઈ રીતે સુખી કુટુંબ બને. દરેકની આ ઈચ્છા તો હોય છે, ઈચ્છાની સાથે પ્રયત્ન પણ હોય છે, પણ ઘણી વખત જોઈએ એવી સફળતા આપણને પ્રાપ્ત નથી થતી હોતી. તો મારે મારા કુટુંબને સુખી બનાવવું છે એવો ધ્યેય તો આપણા બધાનો છે. ઘણા બધા પરિબળો એમાં કામ કરે છે. જો વાસ્તવિક પરિસ્થિતિ તો અત્યારે 21મી સદીની એવી છે, દુનિયાનો સૌથી ધનાઢ્ય દેશ, દુનિયાનો સૌથી પ્રગતિશીલ દેશ, દુનિયાની સૌથી મોટી મહાસત્તા, હું વાત કરું છું કયા દેશની? અમેરિકાની. તેમાં અમુક પરિવાર સંબંધી, સમાજ સંબંધી આંકડાકીય માહિતી આપણને પ્રાપ્ત થઈ છે, બહુ ચોંકાવનારી છે. અમેરિકામાં લગભગ 35થી 40% બાળકો સિંગલ પેરેન્ટ સાથે રહે છે, એટલે કે કાં તો માતા સાથે રહે છે અને કાં તો પિતા સાથે છે, કારણ કે છૂટાછેડા થયેલા છે. 35થી 40%. અમેરિકામાં લગભગ દર 17 મિનિટે એક ખૂન થાય છે, દર 10 મિનિટે એક ચોરી થાય છે, અને સામાન્ય આમ પાકીટની ચોરી હોય, ચેનની ચોરી, એવી સામાન્ય ચોરી દર 2-3 મિનિટે થાય છે. દર લગભગ 15 મિનિટે એક બળાત્કારનો કેસ થાય છે. દર 2-2.5 મિનિટે એક છેતરપિંડીનો કેસ થાય છે. આ દુનિયાના સૌથી ધનાઢ્ય, સૌથી પ્રગતિશીલ, સૌથી સમૃદ્ધ, સૌથી એડવાન્સ, સૌથી સિવિલાઇઝ, સૌથી એજ્યુકેટેડ દેશની આ પરિસ્થિતિ હોય તો અન્ય દેશોની પરિસ્થિતિ તો કેવી હશે એ આપણે સમજી શકીએ છીએ. તો અત્યારે 21મી સદીમાં વાસ્તવિક પરિસ્થિતિ આ છે. એટલે એનું વર્ણન કરતા એક વાત બહુ સરસ લખાણી છે કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. અત્યારે સમાજમાં બધાના મકાન બહુ જ સરસ ડિઝાઇનવાળા જોવા મળે છે, પણ ઘર બધા તૂટતા જાય છે. મકાન સારા અને ઘર તૂટતા. ખ્યાલ આવ્યો? ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ એન્ડ મોર ડિવોર્સીસ. અત્યારે ઘરમાં આવક ડબલ થઈ ગઈ, પતિ પત્ની ઘણા બંને કમાતા થઈ ગયા, પણ સામે છૂટાછેડાના પ્રસંગો પણ વધારે બનતા થયા. ઘણા બધા કારણો. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ એન્ડ લો રાઇઝ કેરેક્ટર્સ. કે અત્યારે બિલ્ડિંગ બધા હાઈ રાઇઝ થવા માંડ્યા. 50 માળ ને 70 માળ ને 100 માળના બિલ્ડિંગ, અને ચારિત્ર બધા નિમ્ન કક્ષાના થતા ગયા. These are the times of broader highways and narrower viewpoints. કે હાઈવે બધા પહોળા થતા ગયા, 2 લેન, 4 લેન, 6 લેન. અમે ત્યાં અમેરિકામાં લોસ એન્જલસમાં એક હાઈવે જોયો તો જવાની 16 લેન અને આવવાની 16 લેન, 32 લેનનો હાઈવે. અને પીક આવર્સમાં સવારે 10-12 વાગે તમે જો ઉપરથી એનો ફોટોગ્રાફ પાડ્યો ને તો ગાડીઓનો દરિયો દેખાય તમને. એટલે હાઈવે બધા પહોળા થતા ગયા, પણ દ્રષ્ટિકોણ છે એ બહુ સંકુચિત થતા ગયા. These are the times where man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor. અત્યારે માણસ ગુરુત્વાકર્ષણની પાર જઈને ચંદ્ર ઉપર જઈ આવ્યો, પણ આમ રોડ ક્રોસ કરીને સામે અથવા તો બાજુમાં જ નવો પાડોશી આવ્યો હોય એનો પરિચય કેળવવો એ સૂચતું નથી ને કરતો નથી. હશે હવે એની રીતે હોય. 10 લાખ કરોડ રૂપિયા આપણે ખર્ચી નાખ્યા મંગળ ઉપર પાણી છે કે નહીં એ શોધવા માટે. એટલી જ રકમ જો માણસ જે પૃથ્વી ઉપર રહે છે એની માટે પાણીની પીવાની વ્યવસ્થા માટે ખર્ચ્યા હોત તો બધાના ઘરે ઘરે 24 કલાક નળ ચાલત. એટલે ઘણી બધી માહિતી આપણે ભેગી કરી, માહિતીને જ્ઞાનમાં પણ ઘણી બધી પરિવર્તિત કરી, પણ જ્ઞાનને શાણપણામાં પરિવર્તિત કરવામાં ઘણા વધતા અંશે આપણે નિષ્ફળ ગયા. એટલે સારામાં સારા ભણતરની વ્યવસ્થા અત્યારે આ પેઢી પાસે જે પૂર્વે પેઢી પાસે નથી.
સારામાં સારા શિક્ષકો અત્યારે સમાજમાં છે જે પૂર્વે પેઢીઓ પાસે નહોતા. સારામાં સારું સમાજમાં અત્યારે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે પૂર્વે પેઢીઓ પાસે નહોતું. છતાં દિન પ્રતિદિન હિંસા વધતી જાય, ગુનાખોરી વધતી જાય, છેતરપિંડી અને બેઈમાની વધતી જાય. એટલે માણસ ભણ્યો પણ ગણ્યો નહીં. આ વાતને આગળ વધારતા છેલ્લે વાત છે કે we have broken the atom but we find it difficult to break a prejudice. આપણે અણુને તોડ્યો અને જબરજસ્ત અણુ શક્તિ પેદા કરી, પણ પૂર્વાગ્રહ તોડવો કોઈ વ્યક્તિ વિશે આપણા મનમાં ભરાઈ ગયો હોય એ અત્યંત અઘરો છે. એટલે we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે, પણ હૃદયમાં આપણી પાસે સાચી ભાવનાઓ, બુદ્ધિમાં સવડા વિચારો, એની ખામી છે. એટલે આપણું કુટુંબ છે એ સુખી કુટુંબ બની શકતું નથી. આ વાસ્તવિક પરિસ્થિતિ છે. અને કેવા પ્રસંગો સમાજમાં સર્જાય છે. એવું ના સમજતા કે અભણ હોય, ગરીબ હોય એને જ જીવન જીવવાની સૂઝ નથી. ભણેલા હોય છે, કલ્ચર્ડ ફેમિલીઝમાંથી એનો ઉછેર થયેલો હોય છે, છતાં જીવન જીવવાની કળા નથી આવડતી હોતી. અમદાવાદમાં એક ડેન્ટલ સર્જન કપલ, પતિ પત્ની બંને ડેન્ટલ સર્જન, કોલેજમાં ભણતા હતા ત્યારથી એકબીજાનો પરિચય થયો, એકબીજા પ્રત્યે એક લાગણી, પ્રેમ થયો, નક્કી કર્યું પરસ્પર કે આપણે સાથે રહેવું જીવન પતિ પત્ની તરીકે. વળી જે કંઈ ઘરમાં પ્રશ્નો હશે રજૂઆત કરી ત્યારે બંનેના ઘરેથી ના પાડી. બંને જણાએ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું, પોતપોતાની પ્રેક્ટિસ ચાલુ કરી. પોસ્ટ ગ્રેજ્યુએશન પછી 7 વર્ષ સુધી રાહ જોઈ. પછી બંને બાજુ મા બાપને એમ થયું કે હવે આ બંનેની બહુ ઈચ્છા છે તો હવે પરણાવી દો. એટલે બંને બાજુથી રજા મળી એટલે બંનેના લગ્ન થયા. એ વખતે બંનેની ઉંમર 30-32 વર્ષની થયેલી. લગ્ન જીવન પણ 10 વર્ષ ચાલ્યું. એક 6-7 વર્ષનું સંતાન. અમદાવાદમાં સેટેલાઇટમાં તે વખતે આજથી 15 વર્ષ પહેલાં 5 કરોડ રૂપિયાનો બંગલો બાંધ્યો. એટલે ખૂબ સુખી. પણ પછી જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ એમાંથી બંનેના મન જુદા થયા અને પછી જુદા રહેતા થયા. પરિસ્થિતિ તો લગભગ એટલી જ હતી કે પતિ કરતાં પત્નીની આવક વધારે શરૂ થઈ ગઈ અને પત્નીએ પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ માટેનો પ્લોટ લીધો અમદાવાદના એક ખૂબ સારા એરિયામાં, અને ત્યાં પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ એ શરૂ કરી. એટલે પતિને એમ થયું કે હજી હું કોકની હોસ્પિટલમાં કામ કરું છું ને મારી પત્નીને પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ કેવી રીતે થાય. એને પત્ની કીધું આપણે બે સાથે જ અહીંયા કામ કરવાનું, આપણે બે દાંતના ડૉક્ટર છીએ. એ ના બને, હું મારી હોસ્પિટલ કરું ને પછી તું મારી સાથે કામ કર તો બરોબર છે. હું મિસ્ટર મહેતા નથી, તું મિસિસ પટેલ છું, એમ ખબર પડી. તારી અટક મને લાગુ નથી પડતી, મારી અટક તને લાગુ પડે. અહમ. એમ કરતાં કરતાં છૂટાછેડા સુધીની વાત આવી ગઈ. હવે 25-30 વર્ષ જૂનો સંબંધ, બંને એકબીજા સાથે જીવન ગાળવાની પ્રતિજ્ઞા લીધેલી, આટલી શ્રદ્ધા રાખી, છતાં પરિસ્થિતિ થઈ. કોર્ટે જોયું કે બંનેની પરસ્પર ઈચ્છા છે તો છૂટાછેડા આપી દઈએ. કોર્ટે પ્રશ્ન પૂછ્યો જ્યારે બંનેને ફાઇનલ સિગ્નેચર માટે બોલાવ્યા ત્યારે કે આ 7 વર્ષની નાની દીકરી છે એનું ધ્યાન કોણ રાખશે. ત્યારે બંને જણા એકબીજા તરફ અંગુલી નિર્દેશ કર્યો કે એ રાખશે. કોર્ટે કહ્યું કે તમે પહેલાં નક્કી કરીને આવો કે કોણ રાખશે, પછી અમે તમને પરમિશન આપીએ કે તમે ડિવોર્સ પેપર્સ ઉપર મ્યુચ્યુઅલ કન્સેન્ટથી સાઇન કરો. અને ત્યાં બે બાજુ એના નાના નાની દાદા દાદીને બોલાવો. પાછા બધા રજૂઆત કરવા માટે ભેગા ત્યાં કોર્ટમાં થયા. કોર્ટે પૂછ્યું કે હવે આ બંને જણા તો પ્રોફેશનલ છે, પોતપોતાની કારકિર્દી પાછળ પડ્યા છે, નાની બાળકીનું તો કોઈ ધ્યાન રાખવા તૈયાર નથી, એની કસ્ટડી કોણ લેશે. એટલે પેલા દાદા દાદીએ નાના નાનીની વાત કરી, નાના નાનીએ દાદા દાદીની વાત કરી. છેવટે એ દીકરીની માં, એના માતૃશ્રી એટલે આ નાની બાળકીના નાની, એણે કહ્યું કે હું નાની દીકરીનું ધ્યાન રાખીશ.
ત્યારે કોર્ટે બંને જણાને પરમિશન આપી, પણ જ્યારે નાનીએ હા પાડી કે હું કસ્ટડી લઈને ધ્યાન રાખીશ, ત્યારે બંને જણા ભણેલા તો હતા ને, એટલે સારા શબ્દો બોલતા તો આવડતા હતા જ. એટલે સરસ આમ ટિપિકલ અમેરિકન સ્ટાઇલમાં કહી દીધું, ઓ થેન્ક યુ મોમ, થેન્ક યુ વેરી મચ, કે મમ્મી તમારો ખૂબ આભાર તમારો કે તમે અમારી નાની બાળકીને સાચવશો. એમાં આભાર કહી સહી કરી કોર્ટની બહાર નીકળી, પાર્કિંગ લોટમાંથી ગાડી લઈ અને પોતપોતાના ઘરે પાછા જતા રહ્યા. આજે પણ અમદાવાદમાં સેટેલાઇટમાં એ જે તે સમયે 5 કરોડનો બંગલો અંધાર ખંડની જેમ ઊભો છે. અને આજે પણ એ બાળકી જ્યાંથી પસાર થાય ત્યારે નાના નાનીને પૂછે કે અહીંયા અમે રહેતા હતા, અમે પાછા આપણે ક્યારે રહેવા જવાનું? ત્યારે હવે એના નાના નાની એને શું જવાબ આપે? હવે આટલા ભણેલા બુદ્ધિશાળી કહેવાય, આવા સારા કુટુંબમાં એમનો ઉછેર અને આટલો બધો પરિચય, એક જ પ્રોફેશનના બંને બુદ્ધિશાળી, છતાં આવી પરિસ્થિતિ એક અહમને લઈને કુટુંબમાં ઊભી થઈને આખું કુટુંબ વિખેરાઈ ગયું. તો આવી પણ ઘણી બધી પરિસ્થિતિઓ ઊભી થાય છે. તમે તમારા બાળકોને નાનપણથી આ સંસ્કાર પારિવારિક ભાવનાના, કૌટુંબિક એકતાના, મા બાપની સેવાના, ભાઈ બહેનની સાથે રહીને મોટું મન રાખીને જતું કરીને સંપ રાખવો, આ બધા સંસ્કારની વાતો નાનપણથી સારા પ્રસંગો, સારી વાતોથી નહીં કરો તો ભવિષ્યમાં બધા પ્રશ્નો થવાના જ છે. જેમ મોટા શહેરોમાં થાય જ છે, બોમ્બે, દિલ્હી, અમદાવાદ જેવા મોટા શહેરોમાં થાય છે. એ બધા શહેરોની દ્રષ્ટિએ હજી આ બાજુનો વિસ્તારમાં કદાચ 25 વર્ષ પછી આ બધા પ્રશ્નો શરૂ થશે, પણ થશે. ત્યાં ન્યુયોર્કમાં એકવાર અમે આવી રીતે પારિવારિક શિબિરમાં એક ગ્રુપ ડિસ્કશનમાં બેઠા હતા. એમાં એક સુભાષભાઈ અમને એક પ્રસંગ કહ્યો. એમણે કહ્યું કે સ્વામી, એક વખત હું, મારા પત્ની, મારી 10-11 વર્ષની દીકરી, મારો 9 વર્ષનો દીકરો, આમ બધા સાથે રાત્રે જમવા બેઠેલા. એમાં સાહજિક જ વળી મારી પત્નીને કંઈક ઉમળકો આવી ગયો અને મારા દીકરાને પૂછ્યું કે બેટા, તું હવે બહુ ખૂબ સારું ભણે છે, પછી તને ખૂબ સારી ડિગ્રી પ્રાપ્ત થશે, તું મોટો થઈને ખૂબ સારી નોકરી કરીશ, સારો ધંધો કરીશ, તારા પણ લગ્ન થશે, તારે પણ આવા નાના સંતાનો હશે, તારે પણ એક આવું એક સરસ મોટું હાઉસ, પછી એ વખતે હું ને તારા પપ્પા તો બહુ વૃદ્ધ થઈ ગયા છું, તે વખતે પણ આપણે બધા રોજ રાત્રે અત્યારે જેમ સાથે બેસીને જમીએ છીએ એમ સાથે બેસીને જમશું ને, કેટલો આનંદ આવશે. ત્યારે પેલા 9 વર્ષના છોકરાએ સાહજિક જ ટિપિકલ અમેરિકન સ્ટાઇલમાં, અમેરિકામાં છોકરાઓ આમ ના પાડે ને તો જે કાંક ખભા છે ને કાને અડાડી દે આમ. ટિપિકલ અમેરિકન સ્ટાઇલમાં કે વેલ મોમ, ધેટ આઈ વિલ હેવ ટુ આસ્ક માય વાઇફ, કે એ વખતે તમને ભેગા રાખવા કે નહીં એ મારે મારી પત્નીનો એકવાર અભિપ્રાય તો લેવો પડશે. સુભાષભાઈ કે મારા 9 વર્ષના દીકરાના મોઢે આ વાત સાંભળીને મારી પત્નીના હાથમાંથી તો ચમચી છૂટી ગઈ. 9 વર્ષના બાળકે એની માતાને જવાબ આપ્યો કે ભવિષ્યમાં તમને સાથે રાખવા કે નહીં એની માટે એકવાર મારે મારી પત્નીનો અભિપ્રાય તો લેવો પડશે, એટલે તૈયારી રાખજો. આ બધા નીચે બેઠા છે ને બધા માથે બેસે એવા થઈ જશે. એટલે ઘણી વખત પરિવારમાં વિભાજનો થાય છે, નાનપણથી બાળકોને સંસ્કાર નથી આપ્યા હોતા એટલે પણ આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. બીજી એક પરિસ્થિતિ વિભાજનમાં પરિણામ પામે છે, એનું કારણ એ છે કે અત્યારની એક સહજ મોડર્ન માન્યતા ન્યુક્લિયર ફેમિલીની, પહેલાંના જમાનામાં સંયુક્ત સાથે રહેવું એક ભાવના હતી. અત્યારે ઘણા બધા કારણો છે, ભણે એટલે બહાર જોબ કરવા માટે જાય, અથવા તો ઘરમાં સ્પેસ, જગ્યા એટલી ના હોય તો બીજું મકાન લેવું પડે અને જુદા રહેવું પડે, એટલે ઘણા બધા કન્સ્ટ્રેન્ટ્સ છે પણ આપણે સ્વીકારીએ છીએ. પણ એક માન્યતા પણ છે, ઘણા બધા તો લગ્ન કરતાં પહેલાં જ દીકરી હોય એ છોકરા સાથે શરત કરે કે વધુમાં વધુ 2 વર્ષ પપ્પા મમ્મી સાથે, એ શરત કરીને લગ્ન કરે છે. પણ પરમ દિવસે જ એક યુવક અમને મળેલો કે સ્વામી, હવે આવી જે મારી ફિયાન્સી છે એને આવી શરત મૂકી છે, શું કરું? મેં કહ્યું, એ તો હવે શું કરું એટલે તારે નક્કી કરવાનું, એમાં અમે ક્યાં નક્કી કરી શકીએ.
એની ફિયાન્સીએ શરત મૂકી છે કે મેક્સિમમ 2 years 2 જ વર્ષ હું સાસુ સસરા સાથે રહીશ, પછી જુદું રહેવાનું. એ તારી તૈયારી હોય તો લગ્ન કરું. એટલે ન્યુક્લિયર ફેમિલીની એક માનસિકતા આવી ગઈ, કારણ કે પશ્ચિમનો વાયરો આવી ગયો, અમેરિકા યુરોપનો, ટીવી સિરિયલો આ બધી જોતા થઈ ગયા. એટલે જેમ ન્યુક્લિયર હોય, ન્યુક્લિયર ફેમિલી જેમ પેલો એટમ હોય, અણુ હોય, એમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય, એક ન્યુટ્રોન હોય. પ્રોટોનને પોઝિટિવ ચાર્જ હોય પોતાના ઓર્બિટમાં ફરે, ઇલેક્ટ્રોનને નેગેટિવ ચાર્જ હોય પોતાના ઓર્બિટમાં ફરે, ન્યુટ્રોનને બિચારાને નાનું ને કે ચાર્જ ના હોય, વચ્ચે બેઠું હોય એમ જોયા કરે, બે ફરે. એમ ન્યુક્લિયર ફેમિલી એટલે આવું પતિ પત્ની ને સંતાન. એટલે પિતા હોય એનો